ચલો તો રિઝલ્ટના તાંડવ બાદ હવે તાંડવ શરૂ થશે સ્કૂલ, ક્લાસીસ અને મીડિયા છે ને ટોપ 10 વિદ્યાર્થીના લિસ્ટમાંથી જે બોર્ડ ફર્સ્ટ આવ્યો છે એની ઇન્ટરવ્યૂ લેવા જશે. માઇક આમ સામે રાખીને પૂછશે કે પરીક્ષા દરમિયાન તમારી શું સ્ટ્રેટેજી હતી. સ્ટ્રેટેજી એટલે કઈ રણ મેદાન થોડું છે કે એમાં રણનીતિ હોય, સ્ટ્રેટેજી હોય, વાંચવાનું હોય ને ભણવાનું હોય બસ. ને પછી A1 ને A2 માં આટલા ને એ બધા આખા બેનરો છાપશે, હોલ્ડિંગ લગાવશે, ન્યૂઝપેપરના પાના રોજે રોજ ભરેલા હશે, રેકોર્ડ બ્રેક પરિણામ આપ્યું. અમુક વિદ્યાર્થીઓ તો એવા હોય ને સ્કૂલમાં ભણતા ના હોય ને એવા નહીં ફોટા છાપતા. આજના બાળક પાસે ફોન, ટેકનોલોજી, AI બધું જ છે એટલે એને ખબર છે કે મારે આગળ શું કરવું છે. સપોર્ટ કરજો, એને માર્ગદર્શન આપજો, પણ તમારા અધૂરા સપના એની ઉપર નહીં થોપતા. મેડિકલ સાયન્સ કે એવું બધું રાખીને જેને આગળ જવાની ઈચ્છા હોય તો એના માટે બેસ્ટમાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી અત્યારે મળી છે જામનગરમાં વંતારા યુનિવર્સિટી. દેશ વિદેશથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવતા હોય તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તો ખોડામાં યુનિવર્સિટી કહેવાય. એવા કોઈ કોર્સ કરો જેથી કરીને તમને ફિલ્ડ વર્ક કરવા મળે, પ્રાણીઓની સારવાર કરવા મળે, પ્રાણીઓ સાથે રહેવા મળે. એટલે એક અલગ જ એ વાતાવરણ તમારા માટે તમે ઊભું કરી શકો છો. તમારી લાઈફને એક અલગ દિશા તરફ તમે લઈ અને સફળતા પ્રાપ્ત કરી શકો છો. બસ આટલું જ કહેવું હતું.